ચેલેન્જ પૂરી તો કરવાની છે, કદાચ ગમે એમ થાય, પણ બપોરે પાછું કે ભૂંગળું વગાડે એની નકર કોઈ નાખે કેમ મામા? આપણે વિડીયો બની જાય અને કામય થાય, તો નકરો વિડીયો પહોંચ ન થાય ભાઈ. એટલે આ વસ્તુ આપણે ચાલુ કરીએ છીએ, તો તમને કેવી લાગે જરા કોમેન્ટ કરજો, ભૂલતા નહીં ભાઈ. તો ભાઈ આજ આપણે ટિફિન લઈને જઈએ છીએ, એને છે બીજો દિવસ. આપણે જઈએ છીએ શેરડીના વાડમાં, અને ભાઈ શેરડીનો ભારો 150 રૂપિયાનો, કાળી શેરડીનો ભારો. જો કોઈને તો ભાઈ અત્યારે જો એક વસ્તુ તમને હું દેખાડું, ખાલી તમે જો. આવો વડલો હોય અને આપણા ટિફિન છે. તો તમે વિચાર કરો મોજ કેવી આવે ને શાંતિ, એટલે એની કોઈ સીમા જ નહીં હો ભાઈ. જો હારો વડલો ભલે ને ગાડી ઠેરાઈ દીધી છે આપડી. તો ભાઈ આજ આપણે ટિફિન લઈને જઈએ છીએ, એને છે બીજો દિવસ. આપણે જઈએ છીએ શેરડીના વાડમાં, અને ભાઈ શેરડીનો ભારો 150 રૂપિયાનો, કાળી શેરડીનો ભારો. જો કોઈને ખાવો હોય તો હું નંબર આપીશ, એમાં કોન્ટેક્ટ કરજો. 5 ભારાનો ઓર્ડર હોવો જોઈએ, એટલે શેરડી તમારે ઘરે પૂગી જશે. 5 ભારાનો ઓર્ડર હોવો જોઈએ. આપણું ટિફિન ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. આપણી ગાડી છે અને આપણે જવાનું છે કામે. કામનો છે બીજો દિવસ, તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ભાયા અમારી ત્યાં તો ફોગ હાલે છે હો ભાઈ, એટલે મેઘરવો, સાંકળીયો, ધોવાળો. આમ તમે જોઈ શકો છો. આ કેમેરામાં એમ લાગે બાકી આગળ કઈ દેખાતું નથી. જો આગળ એક બોલેરો જાય છે, ઝૂમ કરું તમને ખ્યાલ હોય, દેખાડો હમણાં. જો આ કેમેરામાં મેઘરો એટલો બધો નથી લાગતો, બાકી ફોગ બહુ છે હવારમાં. અને આજ આપણે છે શેરડી ભરવાનો બીજો દિવસ ભાઈ. હવારમાં મસ્તીના નાન ધોન ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને નીકળી ગયા છે. अच्छा, एक और काम ये तो मैं हर चीज नहीं करूंगा. તો ભાઈ છે આપણો બીજો દિવસ ને આપણે આવી ગયા છીએ પાછા શેરડી ભરવાનું. જો આપણી ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર મૂકી દીધી છે. ગાડી આપણી લોડ થાય છે, તમે જોઈ શકો છો. અને બીજા નંબરમાં જો તમારે કોઈને 20 થી 30 ભારાનો ઓર્ડર દેવો હોય તો માત્ર ને માત્ર ખાલી 150 રૂપિયાનો ભારો ઠેઠ શેરડી તમારા ઘરે પૂગી જાય. તો નીચે નંબર ઉપર આપું છું, એ નીચે નંબર પર કોલ કરજો. શેરડી ઠેઠ તમારા ઘરે પૂગી જાય. કાળી શેરડી ભાઈ 150 રૂપિયાનો ભારો તમારા ઘરે આવી જાય, પણ 20 થી 30 ભારાનો ઓર્ડર હોવો જોઈએ. અને કાળી શેરડી છે હો ભાઈ. અત્યારે ગાડી આપણી ઓવરલોડ થાય છે. અત્યારે એક જગ્યાએ 60 ભારાનો ઓર્ડર છે, એ 60 ભારા તો નાખવા જવાના છે. નીચે નંબર આપો, એ નંબર ઉપર જરા કોલ કરી દેજો. તો ભાઈ જો અત્યારે રાણી ગામ જેસર દેપલાની ચોકડીએ ઉભા છે. જો અહીંયા આપણી ગાડી પડી છે. અત્યારે થોડી ભૂખ લાગી છે, વાગ્યા છે 12:10 બાકી છે. જો મસ્તી તાજી ચા બનાવે છે ભાઈ, ચા બનાવે છે. ચા પીને પછી નીકળવાનું છે હવે. સારી રીતે હાલો આપણે ચા પાણી પીને પછી નીકળી. અહીંથી જવાનું છે અકરિયા, પછી હમઢિયાળા, સાતપડા, ડમરાળા, આ બધા ગામ લેવું. અને આજનું સેલિંગ કેવું છે, કઈ રીતની ગાડી ખાલી થાય છે, બધી વિગતવાર તમને સમજાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલ દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને લાગતું છે કે આ ક્યાંક હોટલ છે, પણ આ એવું જ છે. હાઈવે ઉપર છે. હાઈવે તો ન કહેવાય, પણ આમ હાઈવે જ છે. આ રાણી ગામ વહી જાય, આ જાય દેપલા જેસર, આ જાય ગારિયાધાર. તો ભાઈ અત્યારે જો
એક વસ્તુ તમને હું દેખાડું, ખાલી તમે જુઓ. આવો વડલો હોય અને આપણા ટિફિન છે. તો તમે વિચાર કરો મોજ કેવી આવે ને શાંતિ, એટલે એની કોઈ સીમા જ નહીં હો ભાઈ. જો હારો વડલો ભળ્યો ને ગાડી ઠેરાઈ દીધી છે આપણી સારથીને. તો ભાઈનું નામ આપણે રાખ્યું છે સારથી. આપણી એક છે સુંદરી ને આ છે સારથી. સારથીને જો વડલા હેઠે દબી દીધી છે. અને હવે અહીંયા આપણે ભાત ખાવાનું છે. આમાં શાકમાં મસાલા ભાઈ તો હવે ટિફિન ખોલીને જમવા બેસી ગયા છે. આ કઈ બગડે એવું છે નહીં. જો મામા શાક શાક નહીં બમાર નહીં હે છે તો કહો કેટલું કુછ ખાવ. જો આપણા ટિફિનમાં છે ભાઈ. આ તો લ્યો મામા, એ આલ છે લ્યો મજા આવશે. રિંગ ના તો કેબિન નો ખબર બસ હા લઈ લો વાલો નો તમને મને વાલોળનો નો ભાવે. તમે તો જો મામા લાવ્યા છે આમ જો મસ્તીનું વાલોળનું શાક, અમારે છે સેવ ટમેટા શાક, મરચા, ડુંગળી અને છાશ, મૂળા. તો આ રીતની જમાવટ છે. તો હાલો આપણે જમી લઈ. જમીન પછી જો આની હેઠે ઘડી ખુઈ જવાનું છે. હકીકતમાં બહુ એટલે બહુ આનંદ આવે છે. હું કેવું મામા, મજા આવે છે. વન ભોજન ખવાય છે. હા, વન ભોજન જ કહેવાય ભાઈ ને એક જાતનું, સમજો. તો હાલો ભાઈ ફાઇનલી આપણે જમી લઈ. જમીન પછી પાછું તમને અપડેટ આપું. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આવા નવા બ્લોગ જોવા પર.